મિત્રો આજે મારે તમને એવા વાક્યોનો ભેદ સમજાવવો છે કે આમ લાગે એ બધા એક હરખા પણ અંગ્રેજીમાં અલગ અલગ રીતે બોલાય છે અથવા તો લખાય છે. તમને હું એક ઉદાહરણ આપું. જ્યારે હું એમ કહું, જોજો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણે દીપકનું નામ લઈએ કે ભાઈ દીપક છે, દીપક રમે છે. જોજો સિમ્પલ. હવે મારે તમને એમ કેવું હોય કે ભાઈ દીપક છે, દીપકને રમવું છે, અને એક છે દીપકને રમવું પડે છે. હવે સાહેબ આમ તો ત્રણેય એક હરખા હરખા જ લાગે તમને, પણ હકીકતમાં આ ત્રણે ત્રણનું વાક્ય અલગ અલગ રીતે બને છે. કઈ રીતે બને છે એનું તમને થોડોક ડેમો ઉપર આપ્યો છે, પણ સંપૂર્ણ પદ્ધતિ આજે મારે તમને આજના લેક્ચરમાં સમજાવી છે, અને એકદમ ડિટેલમાં કાંઈ તકલીફ ન પડે કે ક્યારે કેવા પ્રકારનો શબ્દ વાપરવો. સાહેબ અહીંયા જે છે તમે એક વસ્તુ નોટિસ કરો કે દીપક રમે છે મતલબ દીપકને કોઈ કામ કરવું છે કે કોઈ કામ કરવું પડે છે એવું મતલબ ન દર્શાવ્યો. દીપક ખાલી કામ કરે છે. અહીંયા તમે જુઓ તો દીપકની કાયદેસરની ઈચ્છા બતાવી છે. શું બતાવી છે? કાયદેસરની ઈચ્છા, દીપકની ઈચ્છા. અહીંયા તમે જુઓ તો દીપકને રમવું પડે છે, તો પડે છે મતલબ કોઈ એને કામ છે ને એ પરાણે કરવું પડે છે. તો મતલબ જીવનમાં 3 પ્રકારના વાક્યો આવા આવે કે જેમાં આપણે ક્યારેક ક્યારેક ચક્કર ખાઈને પડી જતા હોઈએ છે, પણ આજ પછી ચક્કર નહીં ખાવ, કારણ કે સુગર લેવલ ઘટતું હોય તો આ સુગર લેવલ તમને આજના લેક્ચરમાં આવશે. કાંઈ મેળ ન ખાધો ને પણ કાંઈ વાંધો ના. હાલો જોયો, જ્યારે કોઈ કામ કોઈ વ્યક્તિ કરે છે તો ત્યારે સીધું એની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આટલું યાદ રાખવાનું. હમણાં સમજાવું વાક્ય દ્વારા. જ્યારે કોઈ પણ પ્રકારનું કામ કોઈ વ્યક્તિને કરવું છે, કામ જોજો એ કરવું છે, કામ કરે છે અને કામ કરવું પડે છે. કામ કરવું છે તો એમાં વોન્ટ ટુ અથવા તો વોન્ટ્સ ટુ અને એની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અને જ્યારે આ વ્યક્તિ કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું કામ કરવું પડે છે તો એમાં ક્રિયાપદનું મૂળ રૂપની આગળ હેવ ટુ અને હેઝ ટુ આવે. હું તમને એક મસ્ત મજાનો મુદ્દો સમજાવું છું. માની લ્યો કે કોઈ પણ પ્રકારની ક્રિયા છે, મતલબ કે રમવું. રમવાને અંગ્રેજીમાં કહેવાય પ્લે. સિમ્પલ સમજજો, રમવું અથવા તો રમે છે, આપણે સિમ્પલ એમ જ રાખીએ. રમે છે સિમ્પલ, જોજો સમજજો. એક જ પદ્ધતિ સમજી લીધી એટલે બાકીના બધાય વાક્યો તમે આ પદ્ધતિ આ પ્રમાણે બનાવી શકશો. હવે સાહેબ જ્યારે એવું કેવું હોય કે રમવું છે તો પ્લે તો સાહેબ આવશે જ, પ્લે તો આવશે જ, પણ ખાલી પ્લે રાખો તો તેનું થઈ જાય. અને આની આગળ સાહેબ વોન્ટ અને ટુ લગાડી દેવાનું, વોન્ટ ટુ પ્લે, એટલે એનો મતલબ થાય રમવું છે. પણ હવે હજી એક હું એમ કહું કે રમવું પડે છે, રમવું પડે છે, તો પ્લે તો સાહેબ આવે જ, આમાં પ્લે તો આવે જ, પણ આના આગળ હેવ ટુ પ્લે થઈ જશે અથવા તો હેઝ ટુ પ્લે જ આવે. આમાં વોન્ટ્સ ટુ પ્લે પણ આવી શકે. તો તમે એક વસ્તુ વિચાર કર્યો, પ્લે તો છે જ, પ્લે તો છે જ અને પ્લે તો છે જ, પણ એની આગળ તમે જુઓ અહીંયા કાંઈ નથી, તો એ નોર્મલ ક્રિયા કરે. વોન્ટ્સ એટલે જે ક્રિયાપદની આગળ વોન્ટ્સ ટુ લાગી જાય એટલે ત્યારે જે ક્રિયા હોય ને એ કોઈ વ્યક્તિને કરવી છે ને એવો ભાવ દર્શાવે. જ્યારે કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ આપ્યું છે એ ક્રિયાપદની આગળ જો તમે હેવ ટુ કે હેઝ ટુ લગાડો છો એટલે આ ક્રિયા પરાણે થાય છે ને એવો ભાવ દર્શાવે છે. તો મેં તમને અહીં દર્શાવ્યું. હવે 1 બાય 1 ડિટેલમાં વાક્ય રચના દ્વારા સમજીએ. અમે રમીએ છીએ, જો અમે રમીએ છીએ, અમે એટલે શું થશે? વી. હવે રમીએ છીએ નોર્મલ કામ કરો છો, વી પ્લે થશે, વી પ્લે નોર્મલ. બસ. અમે દોડીએ છીએ, વી રન. અમે જોઈએ છીએ, વી વોચ. અમે બોલીએ છીએ, વી સ્પીક. અમે સમજીએ છીએ, વી અન્ડરસ્ટેન્ડ. અમે ગાઈએ છીએ, વી સિંગ. વી આર સિંગ કે વી ઇઝ સિંગ ને ઈ હી ઇઝ ને એવું નહીં બોલતા. ઓકે, સિમ્પલ, ક્લિયર. વી વન ક્રિયાપદની બાજુ, કર્તાની બાજુ. અહીંયા રમીએ છીએ. હવે અહીંયા જુઓ, અમારે રમવું છે. આવું વાક્ય આપણે ક્યારે બોલી શકીએ? જ્યારે મારે કોઈ કામ કરવાની ઈચ્છા હોય, મને કંઈક કામ કરવું છે, ત્યારે હું આવું વાક્ય બોલી શકું. તો ત્યારે એના માટે વાક્ય બનાવવા માટે હંમેશા અમારે એટલે તો વી જ થશે. હવે આમાં તમે ખાલી એટલું લખી નાખો કે વી પ્લે, તો મતલબ થાય અમે રમીએ છીએ. પણ અમારે રમવું આ ક્રિયાપદને ઈચ્છાવાળું બનાવવા માટે સાહેબ આગળ મૂકવું પડે તમારે વોન્ટ ટુ.
તો વી વોન્ટ ટુ પ્લે થશે. અને સાહેબ અમારે રમવું પડે છે, તો ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે અમારે એટલે વી તો થાય, પણ પ્લે તો મૂકો તો સિમ્પલ શું થઈ જાય, અમે રમીએ છીએ. હવે આમાં ઘણા લોકો વોન્ટ ટુ પ્લે કરે. અરે વોન્ટ ટુ પ્લે ત્યારે જ આવે જ્યારે અમારે રમવું છે, પણ અમારે રમવું પડે છે તો ત્યારે જ્યારે પરાયણે વાળું કામ આવે ને ત્યારે તો વી હેવ ટુ પ્લે. અચ્છા, તેણીને રમવું છે એવું તેણી રમે છે, તેણી રમે છે, તો તેણી રમે છે તો શું થશે, સી પ્લેઝ, સી પ્લેઝ. તેણીને રમવું છે તો શું થશે, શી. હવે અહીંયા આવી જશે એસ, કે એસ આમાં આવશે. શી વોન્ટ્સ ટુ પ્લે, શી વોન્ટ્સ ટુ પ્લે. અને તેણીને રમવું પડે છે તો શી ની સાથે હેઝ ટુ પ્લે. બસ મેન તમને ખબર એટલી પડવી જોઈએ કે ક્યારે વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ ક્યારે લાગે, જ્યારે અહીંયા આગળ જે વ્યક્તિ છે એ વ્યક્તિને કંઈક કામ કરવું છે. એમ કહું મારા મમ્મીને દ્વારકા જવું છે, તો હું એમ કહી શકું માય મધર, જેને જવું હોય માય મધર વોન્ટ્સ ટુ ગો ટુ દ્વારકા. મારે પાણીપુરી ખાવી છે, આઈ વોન્ટ ટુ ઈટ એન એપલ. મારે પાણીપુરી ખાવી પડે છે, પરાયણ આવી ગયું તો સીધું હેવ ટુ, આઈ હેવ ટુ ઈટ. અને હું ખાઉં છું તો આઈ ઈટ. બસ આટલો મુદ્દો તમને સમજાઈ જાય ને એટલે જીવનમાં બેડો પાર થઈ જાય. તમારી પાસે આ 3 વાક્ય રચના, પછી વાક્ય રચના યાદ ન રાખવાની. તમારી પાસે ક્રિયાપદનું લિસ્ટ નથી તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો. ત્યાંથી તમને ફ્રીમાં વિજય નાક્યા નામની જે શું કહેવાય એપ્લિકેશન છે ને, ત્યાં ફ્રી મટીરિયલમાં જઈને વર્બની પીડીએફ ડાઉનલોડ કરી લ્યો અને એની પ્રિન્ટ આઉટ કઢાવી લ્યો અને પછી પ્રેક્ટિસ કરો. હું બનાવું છું આઈ મેક, મારે બનાવવું છે આઈ વોન્ટ ટુ મેક, અને મારે બનાવવું પડે છે આઈ હેવ ટુ મેક. ક્લિયર થાય છે? તો સિમ્પલ વસ્તુ છે. આ હકાર વાક્ય રચના થઈ. હવે નેગેટિવ, ઇન્ટરોગેટિવ એ પણ જોઈએ, પણ સાહેબ મજા આવતી હોય ને એક વખત વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. સાહેબ 10 તારીખથી, કેટલી 10 તારીખથી સાંજે 9 વાગે આપણી આ ચેનલ ઉપરથી લાઈવ અને એકદમ ફ્રી એક નવી સ્પોકન ઇંગ્લિશની સિરીઝ શરૂ થવા જઈ રહી છે. તો એટલા માટે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબનું બટન દબાવેલું રાખજો અને કેટલી 10 તારીખથી નવી બેઝિક ટુ એડવાન્સ લેવલની શરૂઆત કરવાની. સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, તમારા મિત્રોને શેર કરીને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મોકલી દો. આગળ વધીએ છીએ સાહેબ. આગળ વધીએ એની પહેલા સાહેબ હજી દેવ સત્ય સ્પોકન ઇંગ્લિશ બુક ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે સાહેબ. 35 થી વધારે ટોપિકો, ગુજરાતીમાંથી અંગ્રેજી, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો. જે દરેક ગુજરાતીને અંગ્રેજી બોલવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે એવા મુદ્દાઓ આ બુકમાં આવી જશે, એની મારી જવાબદારી છે. બુક મેળવવા માટે નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરીને બુક મંગાવી લેજો. અને એક છે એની જ પ્રેક્ટિસની પીડીએફ ચેમ્પિયન કીટ, આપણે જેનું નામ આપ્યું છે કે જેમાં 4 પીડીએફ આવશે, 3 આ અને એક છે વર્બની પીડીએફ. બરોબર છે? 299 રૂપિયા પ્રાઇસ છે. એ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની આપણી ચેનલ છે ને એની ઉપર એપ્લિકેશન છે ને એમાંથી તમે આ ડાઉનલોડ કરી શકશો. ઓકે, ચલો આગળ વધીએ સાહેબ. હવે આપણે થોડાક વધારે શું કહેવાય પેલા આવી ગયા પેલા એક્સરસાઇઝ જોઈએ. જોજો, હાલો મારી સાથે તો બોલતા જાજો. વાક્ય રચના તમને સમજાઈ ગઈ? ક્યારું ન સમજાવું છું. હું ક્રિકેટ રમું છું, હું રમું છું એટલે સિમ્પલ જ થાય આઈ પ્લે. બીજી કોઈ માથાકૂટ જ નહીં. બહુ સમજાવ્યું છે, હજી તકલીફ પડે છે તો આપણે 10 તારીખથી એક નવી સિરીઝ શરૂ થવાની છે, જોડાઈ જજો. ઓકે, હવે જોજો, મારે 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 કોઈ કામ કરવું, મારે ક્રિકેટ રમવું છે તો થશે આઈ અને અહીંયા થશે વોન્ટ ટુ પ્લે. આઈ વોન્ટ ટુ પ્લે. આ તમે ક્રિકેટ લખી શકો ભાઈ અહીંયા, બરોબર છે? આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ, આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. હું આખું નહીં લખતો. ઓકે, અને હવે જો મારે રમવું છે એટલે આ વ્યક્તિની ઈચ્છા છે. ઈચ્છા થાય એટલે ક્રિયાપદ કેવું હોય? ઈચ્છા વાળું હોય. મારે ક્રિકેટ રમવું છે પડે છે તો તમારે હેવ ટુ મૂકવું પડે. આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ. સિમ્પલ, મસ્ત મજાની રીતે થાય. ઓકે, તે અંગ્રેજી બોલે છે, તે બોલે છે એટલે હી સ્પીક્સ. શું થશે? હી સ્પીક્સ ઇંગ્લિશ. ઓકે, સિમ્પલ જ છે, કાંઈ ન થાય. હવે તે અંગ્રેજી બોલવા માંગે છે, તે માંગે છે કે તેને અંગ્રેજી બોલવું છે તો થશે હી. હવે બોલવું પડે વોન્ટ્સ ટુ. હી વોન્ટ્સ ટુ સ્પીક. સ્પીક
ઇંગ્લિશ. ઓકે, તમારે વોન્ટ્સ ટુ મૂકવું જ પડે. પછી એમ મન પડે એમ નહીં બનાવી નાખો હી સ્પીક ઇંગ્લિશ ને નહીં, હી વોન્ટ્સ ટુ સ્પીક ઇંગ્લિશ. તેને અંગ્રેજી બોલવું પડે છે તો તમારે કેવું પડે હી હેઝ ટુ, કારણ કે હી સાથે હેઝ આવે, હી હેઝ ટુ સ્પીક ઇંગ્લિશ બને, 100% બને. અચ્છા, આગળ, હું શાળાએ જાઉં છું, નોર્મલ, હું જાઉં છું, આઈ ગો ટુ સ્કૂલ. ઓકે, ચલો, મારે ઈચ્છા શાળાએ જવું છે તો શું થઈ જશે? આઈ વોન્ટ ટુ ગો ટુ સ્કૂલ. ઓકે, સિમ્પલ, આખું લખી દઉં. ચલો, પછી કે સાહેબ હાવ આમ ન હોય લડી જ લેવું. ઓકે, હાલો, તો રેડી. ચલો, મારે શાળાએ જવું પડે છે તો હેવ ટુ હેઝ ટુ, ક્રિયા કરવી છે તો વોન્ટ ટુ વોન્ટ્સ ટુ, તો આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. સિમ્પલ, ખબર પડે. હવે આવા હજારો વાક્ય તમે બનાવો કે ન બનાવો અને 10 વાક્ય બોલો, તમને ઓટોમેટિકલી બધું યાદ રહી જશે. આગળ વધીએ તો સાહેબ હવે નેગેટિવમાં કાંઈ હોય નહીં સાહેબ, કાંઈ ન હોય. નેગેટિવમાં જે નોર્મલ હતું એનું જ ડુ ડઝ પ્લસ નોટ આવશે, બરોબર છે. અને અહીંયા પણ ડુ ડઝ પ્લસ નોટ, પણ એની બાજુમાં વોન્ટ ટુ આવી જશે, અને અહીંયા આવશે હેવ ટુ આવી જશે, પણ એની આગળ ડુ નોટ અથવા તો ડઝ નોટ તમે કહી શકો. આગળ અહીંયા તમને ડુ નોટ, તમે આગળ તમે અહીંયા અથવામાં તમે ડોન્ટ અથવા તો ડઝન્ટ એનું શોર્ટ ફોર્મ છે એ તમે વાપરી શકો. હવે હું પાણી પીતો નથી, નોર્મલ હું કામ કરતો નથી, તો તમારે એમ કેવું પડે આઈ ડુ નોટ ડ્રિંક. શું થશે? આઈ ડુ નોટ ડ્રિંક વોટર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, બીજું કશું નથી. જોજો, ડુ નોટ પ્લસ V1. ઓકે, હવે જોજો, હું પાણી પીવા માંગતો નથી, મતલબ મારી ઈચ્છા નથી. તો જ્યારે મારી ઈચ્છા હોય તો આઈ વોન્ટ ટુ, અને જ્યારે મારી ઈચ્છા ન હોય તો આઈ ડોન્ટ વોન્ટ ટુ, અથવા તો હી ડઝન્ટ વોન્ટ ટુ. ક્લિયર? ઓકે, તો હું પાણી પીવા માંગતો નથી તો મારે પાણી પીવું નથી, તો તમારે આઈ ડોન્ટ, અને તમે જો ડાયરેક્ટ ડ્રિંક લખી નાખો તો એ તો આનું થઈ ગયું, હું પાણી પીતો નથી એવું આનું ગુજરાતી થાય. પણ હું પાણી પીવા માંગતો નથી તો તમારે મૂકવું પડે વોન્ટ ટુ ડ્રિંક વોટર. તમારે આવી રીતે બનાવવું પડે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રિંક વોટર, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રિંક વોટર. અને આ નોર્મલ છે, આઈ ડોન્ટ ડ્રિંક વોટર. બંનેમાં ફેર શું છે? આ કામ કરતો નથી અને આ કામ કરવું નથી. આ કામ કરતો નથી, આ કામ કરવું નથી. અને એક ત્રીજું કે કામ કરવું પડતું નથી. ઘણી વાર કહેતા ભાઈ મારે વાંચવું પડતું જ નથી, હો ભાઈ આપણને તો આવડી જાય, મારે તો લખવું પડતું નથી, અમારે જવું પડતું નથી. તો કોઈ કામ તમારે પરાણે કરવું પડતું નથી, તો એમાં ડોન્ટ હેવ ટુ. ઓકે, સિમ્પલ વસ્તુ છે. આઈ ડુ નોટ હેવ ટુ ડ્રિંક વોટર, તો ડ્રિંક વોટર થઈ જશે. એ ફેર કેટલો છે? અહીંયા હેવ ટુ, અહીંયા વોન્ટ ટુ, અને અહીં નોર્મલ ડ્રિંક. ઓકે, રામ પત્ર લખતો નથી. હવે રામ છે તો રામ સાથે શું આવશે? ડઝન્ટ આવી જશે. રામ ડઝન્ટ રાઇટ, સીધું રાઇટ આવશે. રામ ડઝન્ટ રાઇટ અ લેટર. હવે ધ્યાન એક વસ્તુનું રાખવાનું છે કે આ ડઝન્ટ આવ્યું એટલે આ SKS નું આવે. સેમ વસ્તુ રામને પત્ર લખવો નથી. હવે રામને ઈચ્છા નથી લખવાની, તો રામ ડઝન્ટ વોન્ટ ટુ થઈ જશે. વોન્ટ ટુ રાઇટ, રામ ડઝન્ટ વોન્ટ ટુ રાઇટ અ લેટર. સિમ્પલ. રામને પત્ર લખવો પડતો નથી, તો તમે એમ કહી શકો રામ ડઝન્ટ, અહીંયા થઈ જશે હેવ ટુ. સાહેબ રામ સાથે તો હેઝ ના આવે, એક વચન છે. અરે આ ડઝન્ટ આવ્યું ને, ડઝન્ટ સાથે કોઈ હેઝ ન આવે, હેવ જ આવે. રામ ડઝન્ટ હેવ ટુ ડ્રિંક વોટર. ઓકે, જ્યારે હેવ અને હેઝ ક્યાં મૂકવું ન મૂકવું એ આપણને ખબર છે, આગળ જોઈ લેજો. અને નથી ખબર પડતી તો ઓલી સિરીઝ ચાલુ થાય છે. અમે પુસ્તક વાંચતા નથી, તો વી ડોન્ટ, વાંચતા નથી એટલે રીડ, વી ડોન્ટ રીડ અ બુક. ઓકે, અને અમારે પુસ્તક વાંચવું નથી, તો વી ડોન્ટ વોન્ટ ટુ રીડ, વી ડોન્ટ વોન્ટ ટુ રીડ અ બુક. અને અમારે વાંચવું પડતું નથી, તો શું થશે? વી ડોન્ટ હેવ ટુ રીડ, વી ડોન્ટ હેવ ટુ રીડ અ બુક.
તો સિમ્પલ એક જ વસ્તુ છે, ડોન્ટ અને ડઝન્ટ આગળ મૂકવાના છે. જ્યારે કોઈ કામ કરતો નથી, કોઈ કામ કરવું નથી તો ડોન્ટ વોન્ટ ટુ અને ડઝન્ટ વોન્ટ ટુ, અને કોઈ કામ કરવું પડતું નથી તો ડોન્ટ હેવ ટુ અથવા તો ડઝન્ટ હેવ ટુ. ક્લિયર થાય છે? લાઇકનું બટન દબાઈ દેજો, સબસ્ક્રાઇબનું નથી દબાવ્યું તો. ઓકે, આગળ વધીએ. પ્રશ્નાર્થ વાક્ય રચના સાહેબ. હવે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ખાસ સમજો કે ડુ ડઝ આગળ આવી જાય. શું તમે વાંચો છો? તો સિમ્પલ ડુ યુ રીડ. સિમ્પલ વસ્તુ છે, એકની એક જ વાત છે. શું તમારે વાંચવું છે? જ્યારે કોઈને કોઈકની ઈચ્છા પૂછવી છે, શું તમારે વાંચવું છે, શું તમારે દોડવું છે, શું તમારે લખવું છે, તો શું તમારે વાંચવું છે તો થશે ડુ યુ વોન્ટ ટુ થશે. શું થશે? ડુ યુ વોન્ટ ટુ રીડ. ડુ યુ વોન્ટ ટુ રીડ ક્વેશ્ચન માર્ક. અને શું તમારે વાંચવું પડે છે તો અહીંયાથી શરૂઆત થશે ડુ યુ હેવ ટુ રીડ. ડુ યુ હેવ ટુ રીડ ક્વેશ્ચન માર્ક. Want to read? Do you want to speak? Do you want to go? Do you want to understand? Do you want to? Do you have to read? Do you have to speak? Do you have to? તો જ્યારે તમારે કોઈ કામ કરવા પરાણે કરવું પડે છે તો આવું, કોઈ કામ કરવું છે તો આવું, અને કોઈ કામ કરો છો તો આવું. શું રામ ક્રિકેટ રમે છે? તો સિમ્પલ વસ્તુ થશે ડઝ રામ, પછી સીધું થઈ જશે પ્લે. ડઝ રામ પ્લે ક્રિકેટ ક્વેશ્ચન માર્ક. શું રામને ક્રિકેટ રમવું છે? તો ડઝ તો આવશે. ડઝ રામ વોન્ટ ટુ પ્લે. વોન્ટ ટુ પ્લે સિમ્પલ વસ્તુ છે, અને ક્રિકેટ ક્વેશ્ચન માર્ક. ઓકે, શું રામને ક્રિકેટ રમવું પડે છે? તો સિમ્પલ ડઝ રામ હેવ ટુ પ્લે. હેવ ટુ પ્લે ક્રિકેટ. ક્લિયર? પરફેક્ટ છે. હવે આ ત્રણે ત્રણ છે, રાધિકા ગીત ગાય છે, શું રાધિકાને ગીત ગાવું છે, એનો આન્સર તમારે છે ને એ કમેન્ટ સેક્શનમાં મને ત્રણેયનો આપવાનો છે. આને એકડો કરજો, આને બગડો કરજો, અને આને તગડો કરીને ત્રણના આન્સર તમારે મને આપવાના છે, અને એનો આન્સર હું ચેક કરીશ ને કોઈનું ખોટું હશે તો હું તમને રિપ્લાય આપીશ. તો ત્રણનો આન્સર કમેન્ટ સેક્શનમાં આપી દો, જેથી મને ખબર પડે મેં સમજાવ્યું, તમને સમજાણું કે નહીં, અને તમને ખબર પડે હા મને મગજમાં બેઠું કે નહીં. કોન્ફિડન્સ આવશે, જવાબ આપી દો મસ્ત મજાની રીતે. અને સાહેબ જ્યાં પણ તો અંગ્રેજીમાં તકલીફ પડતી હોય, અને અંગ્રેજીની એકમાત્ર એપ્લિકેશન એટલે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ, કે જેમાં તમને તોડીએથી બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી આ તમને લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આપવામાં આવશે. 1199 રૂપિયા પ્રાઇસ છે. 1 વર્ષનો કોર્સ છે. દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવશે, સ્ટેપ બાય સ્ટેપ રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગની તમામ પ્રકારની માહિતી આપવાની છે. તો કોર્સ પરચેસ અત્યારે જ કરી લેજો. બાકીના 2 કોર્સ છે એ પણ તમે પરચેસ કરી શકો છો, અને નંબર તમને આપ્યો છે, કોલ મેસેજ કરીને માહિતી લઈ લ્યો, બધી માહિતી તમને આપવામાં આવશે. હવે સાહેબ હવે 2 રમવું અને 2 પ્લે, બરોબર છે. હું પુસ્તક વાંચું છું તો શું થશે? આઈ રીડ અ બુક. સિમ્પલ વસ્તુ. મારે પુસ્તક વાંચવું છે તો સિમ્પલ આપણે જે બધું શીખાય એનું કહો આઈ વોન્ટ ટુ રીડ. આઈ વોન્ટ ટુ રીડ. અને મારે પુસ્તક વાંચવું પડે છે તો શું થશે? આઈ હેવ ટુ. અહીંયા વોન્ટ ટુ હશે, હેવ ટુ રીડ. ક્લિયર એટલું થવું જોઈએ. ઓકે, અમે ક્રિકેટ રમીએ છીએ તો વી પ્લે, આટલું થશે. અમારે રમવું છે તો વી વોન્ટ ટુ પ્લે. ઓકે, અને અમારે રમવું પડે છે તો વી હેવ ટુ પ્લે. ક્લિયર થઈ છે? નોર્મલ સેન્ટેન્સીસ છે, અને આ એક એવો ટોપિક છે કે જેમાં ઘણી બધી વાર ક્યાંક ને ક્યાંક તકલીફો કે ઊભી રહેતી હોય છે, પણ હવે નહીં રહે. ઓકે, તો આ મુશ્કેલીઓ ન પડે એટલા માટે આપણે આ વસ્તુ જોઈતી. તો તમને શાયદ આ સમજાઈ ગયું હશે. ઓકે, હવે આ જે છે આ 6 ના આન્સર તમારે મને જવાબમાં એને આન્સર્સ રીતે કમેન્ટ સેક્શનમાં આપવાના છે. તમારી રીતે પ્રેક્ટિસ કરીને તમે લખો તો તમને ખબર પડે કે ભાઈ મારું સાચું છે કે નહીં. અને સાહેબ જે રાજકોટ અથવા તો રાજકોટના આજુબાજુમાં રહે છે અને તમે મારી સાથે ઓફલાઈન અંગ્રેજી શીખવા માંગો છો તો ડિવાઇન એકેડેમી રાજકોટમાં 17 નવેમ્બરથી સ્પોકન ઇંગ્લિશની બેચ શરૂ થવા જઈ રહી છે. ફક્ત 20 જ વિદ્યાર્થીઓ છે. સમય રહેશે સાંજે 6:30 બરોબર છે. અને એડ્રેસ તમને અહીં આપેલું છે, એક ડિવાઇન એકેડેમી જાસલ કોમ્પ્લેક્સ, નીલ નાણાવટી ચોક, સ્ટર્લિંગ હોસ્પિટલની સામે. નંબર તમને અહીં આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો.
તો રાહ શેની જો 20 જ વિદ્યાર્થી છે પહેલા ધોરણે રજીસ્ટ્રેશન કરી દેજો. ઓકે, અને આપણા દરેક પ્રકારના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ત્યાંથી પણ તમે ફ્રીમાં અંગ્રેજી શીખી શકો છો. આપણે વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ, વિજય નાક્યા ફેસબુક ને અને વિજય નાક્યા વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાજો. આ નંબર ઉપર એક મેસેજ કરો એટલે એમની લિંક તમને આવી જશે. તો કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે કમેન્ટ સેક્શનમાં કહેવાનું. સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે આપણી સાથે જોડાયા રહેજો. 10 તારીખથી નવી એક સિરીઝ શરૂ થવા જઈ રહી છે. હા, મજા આવશે. ઓકે, તમારા મિત્રોને શેર કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.